અને કે કોઈ સપનું કે સપનું કાંઈ નહીં આવ્યું. સપલા આવે છૂટા છૂટા સપના આવે, પાણા આવે. ઠીક છે તમારા બેના લખણી વાળી છે. તમને ખબર હોય ને થોડી અમારો લખણ તો હારો જ છે. તો હું ક્યાં તમને કઈ કહું છું મને સપનું આવ્યું ભગવાન ભોળાનાથ સપનામાં આવ્યા એને ભોળાનાથ સપનામાં આવ્યા. હું કીધું શું કીધું? ભગવાન શિવશંકરે સપનામાં એવું કીધું પૂજારી બાપા કે અજમાન તમે દ્વારકા જાઓ સવાશેર ઘીના લાડુ લેતા જાઓ પ્રભુને જમાડીને જમજો જળ જમનાની જારી ભરતા જાઓ પ્રભુને આચમન કરાવીને પછી પીજો બોલો રોડ એને જુવેર કરાવવાનું કીધું. તું એની ભેગો હોયો જા હું એને હારે ન હું અહીંયા રહું હું એને હારે હાલી રહ્યો. ખંભે બેસી જઈએ એ તો પણ એનું લઈ ન જાય મને. એની વાહે વાહ થોડાક આઘે રથ જાય ને હા. પછી કેવું હે ભગવા હવે હલાશે નહીં હાલો હવે હાલો. યાદ જંગલમાંથી અજમલ રાજા અરે પ્રધાનજી, તમારા મહારાજા ઘણા સમય થઈ ગયા છે, તેમને પતો જ નથી. આવતા જણાય બહુ સારું. યાદ જંગલમાંથી અજમલ રાજા જંગલમાંથી ભોળાનાથ મળ્યા તો શું સપનામાંથી ગયો? અરે આ સુધી વનની અંદર હું તપસ્યા કરતો હતો ભગવાન ભોળાનાથ સપનામાં આવ્યા ને કીધું કે અજમલ તમે દ્વારકા જાઓ સવાશેર ઘીના લાડુ લેતા જાઓ પ્રભુને જમાડીને જમજો જળ જમનાની જારી ભરતા જાઓ પ્રભુના પગ પડખાડીને પછી આચમન કરજો. હા સ્વામિનારાયણ, સવાશેર ઘીના લાડુ બનાવ્યા છે, પ્રભુને જમાડી પછી જમજો. આ જળ જમનાની જારી ભરીને લાવીશું, પ્રભુના પગ ધોઈ અને શરણામત લેજો. બહુ હે ભજલે મને નારાયણ નું નામ